લગભગ 200 ટ્રેક્ટરની લાઈનો છે, બરોબર છે. અને આ લોકો ચોમાસાનો લાભ લઈ અને હરાજી નીચા ભાવે પાડી છે 410થી, બરોબર છે. એ ભાવ નીચા પાડી અને 2 કલાકથી અત્યારે હરાજી બંધ છે. અમારા ધારાસભ્યને રજૂઆત કરી, બરોબર છે. એ પણ જવાબ આલી શકતા નથી. ખેડૂતોનો મજબૂરીનો લાભ લઈ આ ચોમાસું છે, બરોબર છે. ચોમાસાના હિસાબે માલ કેવો નાખવો, શું કરવું, એ બધી દરેકના આ બધી ખેડૂતો બધાની આપવીતી એક જ છે. સસ્તા ભાવે માલ લેવું છે, સસ્તા ભાવે માલ લઈ અને ખેડૂતોનું શોષણ કરવું છે અને ઊંચો ભાવ આપવું નથી, અને ઊંચો ભાવ આપવો નથી. આજ કઈ તારીખ છે? આજે થઈ 24 તારીખ. અને તમે ક્યાં છો? અને આજે કેમ બહુ આવક છે? આવક છે જ ના. ટ્રેક્ટર બધા જોઈ લો તમે, નિરીક્ષણ કરી લો. આવક વધારે જોઈને એમને ભાવ તળિયે નબો એમને કરવો છે. વધારે જોઈને સરકારનો ભાવ 580 રૂપિયા છે. અને અચ્છા, અને પરત જવાનું કઈ ભાડું આપ્યું તમને? 1000 રૂપિયા પણ અત્યારે તો જે પોતાનું હોય ને પોહાય, પણ બાકી ભાડાથી 3,000 ભાડો ખર્ચી નાખી. ₹2200 ભાડું આપવાનું છે, મને રિટર્ન જવાના 1000 રૂપિયા ભાડું આપ્યું. બોલો કોને આપ્યું એટલા ભાડું? પછી બીજા નંબર આવા તાપની અંદર આ ખેડૂતોને પાણી વ્યવસ્થા નહીં, બરોબર. ખેડૂતોને જે છે એ ખેડૂતોની ત્યાં માલની દુકાનો બરાબર, કરિયાણાની દુકાનો લાગી ગઈ છે. ડાયરેક્ટ માલ લઈ લેવાનો. કરિયાણાની દુકાન લાગી. અત્યારે આ ટ્રાફિકની અંદર કેટલું જોમ છે. આ પોણીવાળા ખેડૂતો અત્યારે કેટલા એ છે? ડાયરેક્ટ માલ લેવો મરસ છે, હરાજી મરસ નથી. 430 રૂપિયા એમનો ગોદામ ખાલી છે, છાપવા માટે ગોદામ ખાલી છે, બરોબર. અને વધારે પડતો કે અમારે આગળ ગોંડલ બનશે, બીજો માકો બનશે, આ કિસાન સંઘના પ્રમુખ, ધારાસભ્યો, આગળના બધા ચેરમેનો આ બધા કહી ગયા, ફોન કરીએ છીએ, કોઈ જવાબ આપતું નહીં ફોન ઉપર.